અરે રવિ, ઓ ચંદ્રેશભાઈ, શું આજ તો બહુ મૂડમાં લાગો છો ને કાંઈ? અરે મૂડમાં જ હોય ને. હા હા, સવાર સવારમાં પત્નીના હાથનું ગરમ ગરમ અને ટેસ્ટી ખાવાનું. શું વાત કરે? હા, અને મારી પત્ની ભાવના આહા, શું રસોઈ કરે. આહા, મારી ભાવના એટલે ભાવના. શું વાત કરે? હા, અરે ભાઈ જરા બેસ, હું જરા બહાર જઈને આવું છું. અરે જલ્દી આવજે. અરે મહારાજ, અરે રસોઈ તૈયાર છે? એ મહારાજ, કેમ આજે મૂડલેસ લાગો છો? અરે જવા દો ને ચંદ્રેશભાઈ, આ તબિયત નરમ પડી ગઈ છે ને બધું રસોડું બનાવવાનું બાકી છે. એમ વાત છે? હા. તો ચાલો આજે હું તમને મારે ત્યાં જમવા માટે લઈ જાઉં. અરે ના 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 ચંદ્રેશભાઈ, આ તમે કીધું ને એમાં બધું જ આવી ગયું. નો, નો ફોર્માલિટી. તમારે આજે મારી ઘરે આવવું જ પડશે. અરે ના ના ચંદ્રેશભાઈ, આ જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો તમારી ભાવનાનો ભૂખ્યો છું. અરે આપવી હોય તો મને તમારી ભાવના આપો. અરે ચંદ્રેશ, શું કામ મારે છે તું એને? અરે તને ખબર છે આ મારી પર શું માંગે છે? શું? મને કહે છે કે મને તારી ભાવના ભાવના. હું તો ભાવનાનો ભૂખ્યો છું. તો એમાં શું થઈ ગયું? અમે બધા જ ભાવનાના ભૂખ્યા છીએ. અરે તારી ભાવના માંગી, એમાં તું આટલો ભડકે છે શું કામ? અરે ભડકું નહીં તો શું હરામખોરો, ભાવના મારી વાઈફ નું નામ છે. અરે ગધેડા, સાંભળ્યું? ભાવના એમની વાઈફ નું નામ છે. ઓહો ચંદ્રેશભાઈ, મને ક્ષમા કરો. ઓ ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ના શક્યો. તો પાછો એટલે એમ કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા આપો. અરે મહારાજ મહારાજ, તમે ચૂપ રહો. હું આજે ચંદ્રેશભાઈ પાસે ક્ષમા માંગીને જ રહીશ. ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે. મને ક્ષમા આપો ચંદ્રેશભાઈ. અરે મહારાજ, ક્ષમા ના માગો, ક્ષમા ના માગો. ક્ષમા એમનું બહેનનું નામ છે. મેં તમને અગાઉ